કોંગ્રેસ સાથે ખેલ કરી ગયેલા નિલેશ કુંભાણી અને સીઆર પાટીલની મુલાકાતથી રાજકારણ તેજ થયું છે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ નિલેશ કુંભાણીને આડે હાથ લીધા। કોંગ્રેસ સાથે ગદ્દારી કરનારા નિલેશ કુંભાણી સર્ટિફિકેટ આપવાનું બંધ કરે। મનીષ દોશીએ કહ્યું છે, ભાજપ અને સીઆર પાટીલની લખેલી સ્ક્રિપ્ટ પર નાચતા નિલેશ કુંભાણીને મજબૂરી મુબારકા। મનીષ દોશીએ કહ્યું, કોંગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરનાર, લાખો કાર્યકર્તા સાથે વિશ્વાસઘાત કરનાર અને સુરતની જનતા સાથે વિશ્વાસઘાત કરનાર, છેતરપિંડી કરનાર નિલેશ કુંભાણી કોંગ્રેસને સર્ટિફિકેટ આપવાનું બંધ કરે। ભાજપા અને સીઆર પાટીલના ઈશારે લખાયેલી સ્ક્રિપ્ટ મુજબ એ નિવેદનો આપી રહ્યા હોય એ એમને મુબારક, એમની મજબૂરી હશે। એમના ઈશારે એમને નાચગાન કરવું પડે, કારણ કે સોદાબાજી હતી તે સમયની। તેમને એ તો જવાબ આપવામાંથી દૂર ભાગી કેમ રહ્યા છે કે એમને ફોર્મ પરત ખેંચ્યું ત્યારે કઈ પ્રકારની ગોઠવણ અને સોદાબાજી થઈ હતી, તે સમયે કયા પ્રકારના એમના અલગ અલગ પ્રકારની ગોઠવણો થઈ હતી। 5-5 દિવસ સુધી અલગ અલગ જગ્યાએ ભાગતા કેમ માધ્યમોથી, મીડિયાથી ભાગતા ફરતા હતા, એનો જવાબ તો એ આપતા નથી અને કોંગ્રેસ ઉપર આરોપનામું કરે છે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ નિલેશ કુંભાણીને આડે હાથ લીધા છે। કોંગ્રેસ સાથે ગદ્દારી કરનારા નિલેશ કુંભાણી સર્ટિફિકેટ આપવાનું બંધ કરી દે, તેઓએ જણાવ્યું છે કે ભાજપ અને સીઆર પાટીલને લખેલી સ્ક્રિપ્ટ પર નાચતા નિલેશ કુંભાણીને મજબૂરી મુબારક। ચૂંટણી સમયે થયેલી સોદાબાજી પર નિલેશ કુંભાણી કેમ જવાબ નથી આપતા એ સવાલ મનીષ દોશીએ કર્યો છે। પક્ષ કાર્યકર્તાઓથી મજબૂત છે, તમારા જેવા ઠગ લોકો કોંગ્રેસની ઓળખ નથી, તે પણ કહ્યું છે અને ટકોર કરી છે। નિલેશ કુંભાણીને અરીસામાં ચહેરો જોઈને મૂલ્યાંકન કરવાની જરૂર છે। મનીષ દોશીએ અનેક સવાલો ઉઠાવ્યા છે અને પ્રહારો કર્યા છે નિલેશ કુંભાણી પર। નિલેશ કુંભાણી અને સીઆર પાટીલની મુલાકાત પછી રાજકારણ ગરમાયું છે। ભાજપના ઇશારે નાચતા હોય છે નિલેશ કુંભાણી, તેવું મનીષ દોશીએ કહ્યું છે। લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેમણે ફોર્મ ભરવાના હતા એ નિલેશ કુંભાણી આજે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે, કારણ કે કોંગ્રેસના ઉમેદવાર હતા, અંતિમ ઘડીએ તેમને ફોર્મ પરત ખેંચ્યું અને ભાજપના ઉમેદવારને બિનહરીફ તરીકે જીત મળી। હવે આ વખતે એ બાબતે વાત એવી હતી કે તેમણે ભાજપના કહેવાથી આ પ્રકારે ફોર્મ ભર્યું છે, અનેક આક્ષેપો થયા હતા અને આજે એ પ્રકારના ક્યાંક તેઓના જ્યારે અમરેલી ખાતે તેઓની એક ઓફિસ હતી તેમાં ભાજપના હોદ્દેદારો, નેતાઓ સાથે તેમના ફોટાસ આવ્યા છે, તેમને આમંત્રિત કર્યા છે, ત્યારે ફરી એક વખત આ ચર્ચાઓ સામે આવી છે। ત્યારે નિલેશભાઈ આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। નિલેશભાઈ, કોંગ્રેસનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું તમે, એ વખતે કઈ સ્થિતિને આવું સ્થિતિ કરવાનું કારણ શું હતું અને અત્યારની એ જ ભાજપના નેતાઓ સાથેના તમારા ફોટો? 2017 વખતે તમને ખ્યાલ હોય તો પાટીદાર આગેવાનોએ પૂરી મહેનત કરી હતી, આંદોલન વખતે સપોર્ટ કરીને ટિકિટ અમને આપી હતી, મહેનતી કરી હતી, છેલ્લી ઘડીએ કાપવામાં આવી હતી। તે પછી ટેકેદારો અને કાર્યકર્તાઓ આ વખતે નારાજ હતા, એ બધા ના પાડતા હતા આપણે લડવી નથી, છતાં પણ આપણે મહેનત કરીને ટિકિટ લડવા માટે ફોર્મ ભર્યું, પણ કાર્યકર્તાઓ, ટેકેદારો નારાજ હતા। એમને હિસાબે જે રીતે કોંગ્રેસે મારી પાસે કાપ્યું હતું એ જ રીતે આ ટેકેદારો દ્વારા આ વખતે લડવાની ના પાડી। અંતિમ ઘડીએ ફોર્મ પરત ખેંચી દેવું, ભાજપના ઈશારે થયું આ બધું કાર્ય, તમને ફોર્મ બી પરત ભાજપના દ્વારા કરાવડાવ્યું હતું, આ વાત હતી? ના, ભાજપના કોઈ ઈશારે નથી થયું। 2017માં કદાચ ભાજપના ઈશારે ટિકિટ ફેરફાર થયો હોય એવું મને લાગે છે। અને અંતિમ ઘડીએ સાહેબ આ પ્રકારે કરી દેવાનું કારણ? છેલ્લી ઘડીએ એક જ દિવસ બાકી હોય, અંતિમ સમય બાકી હોય ત્યારે આ બધું કરવાનું કારણ? 2017માં તમને ખ્યાલ હોય તો હાવ અંતિમ ઘડીએ મેન્ડેટ આપ્યું હતું, ફોર્મ ભર્યું, ના નોંધ પાડવામાં આવી, તમે કેન્સલ કરો। એ જ રીતે કાર્યકર્તાઓ, ટેકેદારો નારાજ હતા, એમણે અંતિમ ઘડીએ આ ગેમ કરી નાખી। 2017નો બદલો લેવા આ પ્રકારે તમે લોકસભાની ઇલેક્શનમાં કર્યું કહેવાય? 2017નો બદલો નહીં, પણ કાર્યકર્તાઓ, ટેકેદારો નારાજ હતા। 2017માં આપણે મહેનત કરી, ખર્ચો કર્યો અને લડતા હતા, ત્યારે 2017માં આંદોલનકારીઓ બધા સાથે હતા અને ટિકિટ આપી હતી ત્યારે કાપવામાં આવી હતી, એટલે ટેકેદારો, કાર્યકર્તાઓ નારાજ હતા, એને હિસાબે બન્યું છે। એટલે ટેકેદારોએ કહ્યું, પણ તમારી ઈચ્છા શું હતી? આપની ટેકેદારો બધા તમારી ઈચ્છા શું હતી?
અત્યારે પણ કોંગ્રેસ તમને ગદ્દાર કહી રહી છે. ફરી એક વખત આ જ મુદ્દો આવ્યો છે, કારણ કે તમારું અમરેલીમાં જે રાજુલામાં જે તમારી ફેક્ટરી કે જે ઓફિસ બની રહી છે એમાં ભાજપના નેતાઓ CR પાટીલ સહિતના નેતાઓ આવ્યા છે. કોંગ્રેસ તો ગદ્દાર કહેવાની છે. 2017માં કોને ગદ્દારી કરી હતી એ તો મીડિયાવાળા લોકોને ખ્યાલ છે, આમ જનતાને પણ ખ્યાલ છે. કોનું વર્ચસ્વ હતું, કોણ મહેનત કરતું હતું અને કેમ ટિકિટ કાપી. વાત એ રહી રાજુલા માર્કેટિંગ યાર્ડમાં 28 તારીખે જળ સંમેલનનો પ્રોગ્રામ હતો. પાટીલ સાહેબ જોડે વાત થઈ હતી, કૌશિકભાઈ વેકરિયા જોડે વાત થઈ હતી, ભરતભાઈ સુતરિયા, ત્યાંના બધા MLA સાથે. એમણે કીધું હતું 28 તારીખે જળ સંમેલનમાં આવી છે. ત્યારે મેં એમને આમંત્રણ આપ્યું મારી ફેક્ટરીએ તમે ચા પાણી પીવા માટે આવો. ત્યારે પાટીલ સાહેબે કીધું 100% આવીશું. એ આમંત્રણને માન આપીને ચા પાણી પીવા માટે મારી ફેક્ટરી ઉપર આવેલા હતા. સાહેબ, શું બતાવે છે આ સમીકરણ? એકદમ આજે દિલ ખોલીને વાત કરી લેજો. શું બતાવે છે, શું ઈચ્છા છે આપની? કોઈ ઈચ્છા નથી, પણ ખાલી ઔપચારિક મીટિંગ હતી. ચા પાણી પીવા માટે જ આવ્યા હતા. રાજુલાનો પ્રોગ્રામ હતો જળ સંમેલનનો, એમાં આવ્યા હતા. એટલા માટે મારી ફેક્ટરી ઉપર મુલાકાત લીધેલી હતી. ભાજપ સાથે કોઈ કનેક્શન નથી અને એમના ઈશારા બધું થયું નથી, તો ભાજપના જ નેતાઓ, ઉચ્ચ કક્ષાના નેતાઓની સાથે આ રીતે તમારે ત્યાં આવવું એ શું બતાવે? ભાજપના બધા નેતાઓ સંબંધ હોય એ સંબંધને હિસાબે રાજુલામાં કંઈક પણ નાના મોટા પ્રોગ્રામ હોય તો આપણી ફેક્ટરી ઉપર આવતા જ હોય. આ વખતે પાટીલ સાહેબ આવ્યા તો પાટીલ સાહેબ પણ જોડે આવ્યા. પાટીલ સાહેબને મેં આમંત્રણ આપ્યું હતું. આમંત્રણને માન આપી મારી ફેક્ટરી ઉપર ચા પાણી પીવા માટે અડધો